જય શ્રી કૃષ્ણ. હું સ્નેહા મારી પહેલી રસોઈમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવશું પ્રોટીન અને ન્યુટ્રિયન્ટ્સથી ભરપૂર જુવારી ખીચડી. તે ફક્ત દેખાવમાં સાબુદાણા ખીચડી જેવી નથી બનતી, પણ તેનો સ્વાદ પણ બિલકુલ સાબુદાણા ખીચડી જેવો જ લાગે છે. જો તમને રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. જુવારની ખીચડી બનાવવા માટે મેં અહીં 1 કપ જુવાર લીધી છે. મેં આ જુવારને પાણીથી 2-3 વાર સારી રીતે ધોઈ લીધી છે અને તેને ઓવરનાઇટ માટે પાણીમાં પલાળીને રાખી દીધી હતી. જો તમે આ જુવારને રાત્રે પલાળતા ભૂલી જાઓ તો તમે એને 5-6 કલાક માટે ગરમ પાણીમાં પલાળી દો તો પણ તે સારી રીતે પલળી જશે. હવે આપણે આ જુવારને કુકરમાં ટ્રાન્સફર કરી લેશું. હવે આપણે આ જુવારમાં 2 કપ પાણી નાખશું. ½ ટીસ્પૂન મીઠું નાખશું. હવે આપણે કુકર બંધ કરી દેશું અને તેની 7 થી 8 વિસલ કરી લેશું. કુકરમાંથી વરાળ નીકળી ગઈ છે તો હવે આપણે કુકરને ખોલી લેશું. જુવારના દાણા છે તે સરસ રીતે પાકી ગયા છે. હવે આપણે આ જુવારને એક બાઉલમાં કાઢી લેશું. હવે આપણે આમાં ½ કપ પીસેલા સિંગાણા નાખશું. ½ ટીસ્પૂન મરચાંનો પાવડર નાખશું. સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેશું. આપણે આ બધાને જુવાર સાથે સારી રીતે મિક્સ કરી લેશું. લાગે છે ને કે આ બિલકુલ સાબુદાણાની ખીચડી છે, એવું નહીં, પણ એનો સ્વાદ પણ બિલકુલ સાબુદાણાની ખીચડી જેવો જ છે. ઉનાળામાં આ જુવાર ખાવી ખૂબ જ જરૂરી છે અને આમાંથી આપણને ખૂબ જ ન્યુટ્રિયન્ટ્સ પણ મળે છે. આ બધું સરસ રીતે મિક્સ થઈ ગયું છે. હવે આપણે એક પેન લેશું, તેમાં 1 ટેબલસ્પૂન તેલ નાખશું. તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે આમાં ½ ટીસ્પૂન જીરું નાખશું. જીરું પણ સરસ ફૂટી ગયું છે. હવે આપણે આમાં થોડાક મીઠા લીમડાના પાન નાખી દેશું. સાથે જ એક લીલું મરચું નાનું નાનું કાપીને નાખશું. આને તેલમાં સારી રીતે સાતળી લેશું. આ સરસ રીતે સતળાઈ ગયું છે. હવે આપણે જે જુવારને મસાલો કરી અને રેડી કરી છે તે આમાં નાખી દેશું. ½ ટીસ્પૂન ગોળનો પાવડર નાખશું. આ બધાને સારી રીતે મિક્સ કરી લેશું. આ બધું સરસ મિક્સ થઈ ગયું છે. હવે આપણે આને ઢાંકી અને 2 મિનિટ માટે સ્લો ફ્લેમ ઉપર આ રીતે જ રહેવા દેશું. 2 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે આમાં અડધા લીંબુનો રસ નાખી દેશું. આને સારી રીતે મિક્સ કરી લેશું. આ પણ હવે સારી રીતે મિક્સ થઈ ગયું છે. હવે આપણે આમાં બારીક સુધારેલી કોથમીર નાખી દેશું. તો તૈયાર છે આપણી ખૂબ જ સ્વાદિષ્ટ અને ન્યુટ્રિયન્ટ્સથી ભરપૂર જુવારની ખીચડી. હવે આપણે આને સર્વ કરશું.